શારદાબેન પોતાની મોટી વહુ નંદિનીને પોતાની પસંદથી પરણાવીને લાવ્યા હતા. શરૂઆતમાં બંનેનો સંબંધ સાસુ વહુનો નહીં પણ મા દીકરી જેવો હતો. શારદાબેન દરેક જગ્યાએ પોતાની વહુના વખાણ કરતા થાકતા ન હતા અને નંદિની પણ પૂરા મનથી આ ઘરને પોતાનું ઘર માનીને દરેક સંબંધ દિલથી નિભાવતી હતી. પરંતુ ધીરે ધીરે બધું બદલાવા લાગ્યું. એક દિવસ શારદાબેન પોતાના એક સંબંધીને ત્યાં લગ્નમાં ગયા. ત્યાં આવેલી સ્ત્રીઓ પોતપોતાની વહુઓની વાતો કરી રહી હતી. એક સ્ત્રીએ ગર્વથી કહ્યું, મારી વહુ તો દહેજમાં કાર લઈને આવી છે. ત્યારે બીજીએ કહ્યું, અમારે ત્યાં તો એટલું દહેજ આવ્યું છે કે આખું ઘર ભરાઈ ગયું. ત્યારે કોઈએ હસીને શારદાબેનને પૂછ્યું, અરે શારદાબેન, તમારી વહુ શું શું લઈને આવી છે? આ સવાલ સાંભળતા જ શારદાબેન થોડીવાર માટે શાંત થઈ ગયા. ત્યારે તેમણે હસીને વાત ટાળી દીધી. પરંતુ તે સ્ત્રીઓની વાતો તેમના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. આજે પહેલીવાર તેમને મનમાં આવ્યું કે નંદિની ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવી હતી. લગ્ન સમયે તેમને આ વાત બિલકુલ ખરાબ નહોતી લાગી, પરંતુ આજે બીજાની વાતો તેમના મનમાં ઘર કરી ગઈ, જેથી ધીરે ધીરે તેમના અને નંદિનીના સંબંધોમાં જે મીઠાશ હતી એને ખતમ કરવાનું શરૂ કરી દીધું. તે રાત્રે જ્યારે શારદાજી ઘરે પાછા ફર્યા ત્યારે નંદિની હંમેશાની જેમ તેમના માટે ગરમાગરમ જમવાનું પીરસી રહી હતી. મમ્મી, જમવાનું પીરસી દઉં? તો શારદાબેન તેની તરફ જોયા વગર માત્ર એટલું જ કહ્યું. હા, નંદિનીને અહેસાસ થયો કે આજે તેમનો અવાજ પહેલાં જેવો ન હતો, પણ તેણે વધારે ધ્યાન ન આપ્યું. ધીરે ધીરે શારદાબેનનો વ્યવહાર બદલાવા લાગ્યો. જ્યાં પહેલાં તે દરેક નાની વાત પર હસી દેતા હતા, ત્યાં હવે નાની નાની વાતો પર નારાજ થવા લાગ્યા. નંદિની સમજી જ નહોતી શકતી કે આખરે તેનાથી ક્યાં ભૂલ થઈ રહી છે. એક દિવસ તેણે હિંમત કરીને શારદાબેનને પૂછ્યું, મમ્મી, શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તો શારદાજીએ કઠોર અવાજમાં કહ્યું, તને દરેક વાત કહેવાની જરૂર નથી. એમની વાત સાંભળતા નંદિનીનું દિલ તૂટી ગયું. તે રાત્રે તે પોતાના રૂમમાં બહુ મોડે સુધી રડતી રહી. તેનો પતિ વિવેક તેની પાસે આવ્યો અને બોલ્યો, નંદિની, મમ્મી કદાચ કોઈ વાતથી પરેશાન હશે, તું એમની વાતોને દિલ પર ના લે. નંદિનીએ આંસુ લૂછી લીધા અને કહ્યું, હું કોશિશ કરીશ. બીજા દિવસથી તેણે પહેલાં કરતાં પણ વધારે મન લગાવીને ઘરનું દરેક કામ કરવાનું શરૂ કરી દીધું. તે વિચારતી હતી કે કદાચ તેની સેવા જોઈને એક દિવસ ફરીથી બધું પહેલાં જેવું થઈ જશે. તે લાખ કોશિશ કરતી, પરંતુ છતાં પણ શારદાજીને ખુશ ન કરી શકી. એક સવારે તે રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. શારદાબેન અંદર આવ્યા અને પરોઠા જોતાં જ બોલ્યા, આજે ફરી પરોઠામાં તેલ વધારે છે. નંદિનીએ તરત કહ્યું, મમ્મી, આગલી વખતે ધ્યાન રાખીશ. તે જ સાંજે સરોજફોઈ ઘરે આવ્યા. તેમણે કહ્યું, શારદા, હવે આદિત્યના પણ લગ્ન કરાવી દે. ઘરમાં બીજી વહુ આવશે તો ઘરમાં રોનક વધી જશે. શારદાબેને માથું હલાવ્યું, હું પણ હવે એ જ વિચારી રહી છું. રસોડામાં ઊભેલી નંદિની આ બધી વાતો સાંભળી રહી હતી. તેના ચહેરા પર પણ હળવી મુસ્કાન આવી ગઈ. તેને લાગ્યું કે ઘરમાં એક નવી વહુ આવશે તો બધા ખુશ થઈ જશે. કદાચ મમ્મી પણ ફરી પહેલાં જેવા થઈ જાય. પરંતુ તેને ક્યાં ખબર હતી કે જે વહુના આવવાની તે ખુશી મનાવી રહી છે તે જ તેની સૌથી મોટી દુશ્મન બનશે. થોડા જ દિવસો બાદ આદિત્ય માટે સંબંધો આવવા લાગ્યા. ખૂબ જ પૈસાદાર પરિવારની અને ખૂબ જ સુંદર છોકરી રિયા શહેરના એક મોટા વેપારીની દીકરી હતી. જ્યારે શારદાબેન પહેલીવાર રિયાને મળવા ગયા તો પહેલી મુલાકાતમાં જ તેણે શારદાબેનનું દિલ જીતી લીધું. થોડા મહિનાઓ પછી આદિત્ય અને રિયાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. દહેજમાં આવેલા મોંઘા સામાનને જોઈને સગા સંબંધીઓની આંખો પહોળી થઈ ગઈ. એક સ્ત્રી બોલી, જુઓ તો કેટલો બધો સામાન આવ્યો છે. ત્યારે બીજીએ કહ્યું, શારદાની તો લોટરી લાગી ગઈ. આ બધું સાંભળીને શારદાબેન ગર્વથી જ મલકાઈ ઉઠ્યા. એમને લાગી રહ્યું હતું જાણે સમાજમાં તેમની ઇજ્જત વધી ગઈ હોય. બીજી બાજુ નંદિની ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. તેણે લગ્નની તૈયારીઓમાં દિવસ રાત એક કરી દીધા હતા. દરેક જવાબદારી તેણે પોતાના ખભા પર ઉઠાવી લીધી હતી. પરંતુ તેની મહેનત પર કોઈની નજર ન ગઈ. લગ્ન પછી જ્યારે રિયા પહેલીવાર ઘરે આવી તો શારદાબેન પડોશની સ્ત્રીઓને વારંવાર કહી રહ્યા હતા કે મારી નાની વહુ રિયા તો ચાંદનો ટુકડો છે, એટલી સુંદર કે નજર જ નથી હટતી. શરૂઆતના દિવસોમાં રિયા બધાની સાથે ખૂબ જ પ્રેમથી વર્તતી. તે શારદાબેન પાસે બેસતી, દરેક સમયે તેમના વખાણ કરતી. ધીરે ધીરે શારદાબેનનો ઝુકાવ તેની તરફ વધવા લાગ્યો. હવે ઘરમાં દરેક સમયે રિયાની જ વાતો થતી અને બીજી બાજુ નંદિનીને, જે 3 વર્ષથી આ ઘરને પોતાનું માનીને દરેક જવાબદારી નિભાવી રહી હતી, તે ધીરે ધીરે બધાની નજરોથી દૂર થવા લાગી. એક દિવસ સવારે નંદિની એકલી રસોડામાં કામ કરી રહી હતી. રિયા હજુ સુધી પોતાના રૂમમાં સૂઈ રહી હતી. ત્યારે જ સરોજફોઈ આવ્યા અને હસતા હસતા બોલ્યા, અરે શારદા, નવી વહુને પણ થોડું ઘણું કામ શીખવાડ. તો તરત શારદાબેન બોલ્યા, અરે દીદી, હમણાં તો એના નવા લગ્ન થયા છે.
થોડો આરામ કરવા દો. અને નંદિનીએ આ વાત સાંભળી તો તેને યાદ આવ્યું કે જ્યારે તેના નવા નવા લગ્ન થયા હતા ત્યારથી તેને રોજ સવારે 5 વાગે ઉઠીને આખા ઘરનું કામ કરવું પડતું હતું, પરંતુ તેણે ક્યારેય ફરિયાદ નહોતી કરી. હવે ફરક સાફ દેખાવા લાગ્યો હતો. જો રિયાથી કોઈ ભૂલ થઈ જતી તો શારદાબેન હસીને વાત ટાળી દેતા, પરંતુ જો નંદિનીથી જરા સરખી પણ ભૂલ થઈ જાય તો આખું ઘર તેને સંભળાવી દેતું. એક રાત્રે નંદિની છત પર એકલી બેઠી હતી ત્યારે વિવેક તેની પાસે આવ્યો. તું ફરી રડી રહી છે? હું બધું જોઈ રહ્યો છું નંદિની. બસ આટલું સાંભળતા જ નંદિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ક્યારેય મમ્મીનું દિલ નથી દુભાવ્યું વિવેક, તો પછી તે હવે મારાથી આટલા દૂર કેમ થઈ ગયા છે? વિવેક ચૂપ રહ્યો, કારણ કે તેની પાસે પણ આ સવાલનો કોઈ જવાબ ન હતો. તેને પણ પોતાની માનો બદલાતો વ્યવહાર સમજાઈ નહોતો રહ્યો. બીજી બાજુ રિયા ધીરે ધીરે શારદાબેનના કાન ભરવા લાગી. તે હવે માત્ર શારદાબેનનું દિલ જીતવા નહોતી માંગતી, પરંતુ આ ઘરમાંથી નંદિનીની જગ્યા સંપૂર્ણપણે ખતમ કરવા માંગતી હતી. એક સવારે નંદિની રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે શારદાબેન રસોડામાં આવ્યા. તેમણે ચાનો કપ ઉઠાવ્યો, એક ઘૂંટડો ભર્યો અને અચાનક ગુસ્સામાં બોલ્યા, આ કેવી ચા બનાવી છે તે? ખાંડ આટલી ઓછી કેમ છે? તો નંદિની ગભરાઈ ગઈ. મમ્મી, હું હમણાં ઠીક કરી દઉં છું. પરંતુ શારદાબેનનો ગુસ્સો શાંત ન થયો. તેઓ જોર જોરથી બોલવા લાગ્યા, દરેક કામમાં તારી લાપરવાહી દેખાવા લાગી છે. નંદિની ચૂપ રહી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે પહેલીવાર વિવેકે પોતાની માને કહ્યું, માં, તમે દરેક વાત પર નંદિનીને કેમ બોલ્યા કરો છો? આ સાંભળીને આખો રૂમ અચાનક શાંત થઈ ગયો. શારદાબેન આશ્ચર્યથી દીકરા તરફ જોયું. તારો મતલબ શું છે? હવે હું ખોટી થઈ ગઈ? માં, મેં એવું નથી કહ્યું. તો શું કહ્યું તે? હવે તને પત્નીની વાત સાચી લાગવા માંડી છે. વિવેક કંઈ બીજું કહે તે પહેલાં જ નાની વહુ રિયા વચ્ચે જ બોલી પડી, ભાઈ, મમ્મી તો માત્ર બધું ઠીક કરવા માંગે છે. શારદાબેન તરત બોલ્યા, જોયું, નાની વહુની મારી કેટલી ચિંતા છે અને તમે લોકો મને જ ખોટી સાબિત કરવામાં લાગ્યા છો. વિવેક ચૂપ થઈ ગયો. દૂર ઊભેલી નંદિની બધું સાંભળી રહી હતી. તેને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે હવે તેના કારણે મા દીકરાના સંબંધોમાં પણ અંતર આવવા લાગ્યું છે. ઘરનો માહોલ હવે પહેલાં જેવો બિલકુલ નહોતો રહ્યો. જ્યાં ક્યારેક હાસ્યના અવાજો ગૂંજતા હતા, હવે ત્યાં અજીબ શાંતિ છવાયેલી રહેતી. નંદિની રોજ કોશિશ કરતી કે બધું પહેલાં જેવું થઈ જાય, પરંતુ જેટલી તે સંબંધોને બચાવવાની કોશિશ કરતી એટલા જ સંબંધ બગડતા જતા. એક સવારે જ્યારે શારદાબેન ઉઠ્યા તો તેમને વીંટી ન મળી. ખરેખર તેઓ રોજ સાંજે સૂતા પહેલાં વીંટી કાઢીને પોતાના ટેબલ પર મૂકી દેતા અને સવારે નાહી ધોઈને ફરી પહેરતા હતા. તે વીંટી તેમના માટે માત્ર એક ઘરેણું નહોતી, પરંતુ તે તેમના પતિ રામજીભાઈની આખરી નિશાની હતી. થોડીવાર પછી જ્યારે તેમણે વીંટી શોધી તો તે ત્યાં નહોતી. અરે, મારી વીંટી ક્યાં ગઈ? આખા ઘરમાં અચાનક હલચલ મચી ગઈ. નંદિની પણ ગભરાઈને દરેક જગ્યાએ શોધવા લાગી, પરંતુ વીંટી ક્યાંય ન મળી. ત્યારે રિયા ધીમેથી બોલી, મમ્મી, છેલ્લી વાર તમારા રૂમમાં કોણ ગયું હતું? સવારે મોટી ભાભી સફાઈ કરવા આવ્યા હતા ને? બસ આટલું સાંભળતા શારદાબેનના મનમાં શંકાનો તણખો ભડકી ઉઠ્યો. તેમણે નંદિની તરફ જોયું. સાચું સાચું કહે વહુ, વીંટી ક્યાં છે? આ સાંભળીને નંદિનીના પગ નીચેથી જમીન સરકી ગઈ. મમ્મી, તમે આવું કઈ રીતે વિચારી શકો છો? શારદાબેનનો અવાજ વધુ તેજ થઈ ગયો. ઘરમાં બહારનું તો કંઈ આવ્યું જ નથી, તો પછી વસ્તુ હવામાં તો ગાયબ ન થઈ શકે ને? મમ્મી, મેં ખરેખર કંઈ લીધું નથી. પરંતુ હવે શારદાજી કંઈ સાંભળવા તૈયાર ન હતા. આટલા વર્ષોમાં પહેલીવાર તેમણે નંદિની પર આટલો મોટો આરોપ લગાવ્યો હતો. ત્યારે જ વિવેક વચ્ચે આવી ગયો. બસ માં, તમે હવે હદ વટાવી રહ્યા છો. શારદાબેન ગુસ્સાથી બોલ્યા, તું ચૂપ રહે. પત્ની માટે પોતાની માને ખોટી સાબિત કરીશ? નંદિની રડતા રડતા વારંવાર બસ એક જ વાત કહી રહી હતી, મેં કંઈ નથી કર્યું. પરંતુ તે દિવસે કોઈએ તેની આંખોમાં સત્ય ન જોયું. તે જ દિવસે સાંજે રિયા અચાનક જોરથી બૂમ પાડી ઉઠી, મમ્મી, વીંટી મળી ગઈ છે. તેણે કબાટની નીચેથી વીંટી ઉઠાવીને બતાવી. કદાચ સફાઈ કરતી વખતે અહીં પડી ગઈ હશે. શારદાબેને રાહતનો શ્વાસ લીધો, પરંતુ નંદિનીનો ચહેરો બિલકુલ ભાવહીન થઈ ચૂક્યો હતો. વીંટી તો મળી ગઈ, પરંતુ તેના ચરિત્ર પર લાગેલો ડાઘ હજુ પણ ત્યાં જ હતો. શારદાબેન બસ એટલું જ કહ્યું, ઠીક છે, ભૂલથી પડી ગઈ હશે. તેમણે ન તો કોઈ માફી માંગી કે ન તો કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો. નંદિની થોડીવાર તેમને જોતી રહી, પછી કંઈ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. બીજી બાજુ રિયા અરીસા સામે ઊભી ઊભી મલકાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે હવે આ ઘરમાં નંદિનીની જગ્યા ધીરે ધીરે ખતમ થઈ રહી છે. પરંતુ તેને એ નહોતી ખબર કે દરેક જૂઠાણાનો અંત એક દિવસ જરૂર સામે આવે છે. બીજા દિવસે સવારે વિવેક અને આદિત્ય ઓફિસ ગયા. ઘરમાં માત્ર શારદાબેન, નંદિની અને રિયા હતા. નંદિની રસોડામાં પોતાનું કામ કરી રહી હતી ત્યારે રિયા જલ્દીથી તૈયાર થઈને બહાર નીકળી તો શારદાબેને પૂછ્યું, આટલી સવારે ક્યાં જઈ રહી છે?
બેટા, રિયા એક પળ માટે ગભરાઈ ગઈ. પછી તરત બોલી, મમ્મી, મારી એક બહેનપણીની તબિયત ખરાબ છે, તેને મળવા જઈ રહી છું. આટલું કહીને તે જલ્દીથી નીકળી ગઈ. નંદિનીએ બસ એક નજર તેની તરફ જોયું અને પછી ચૂપચાપ પોતાનું કામ કરવા લાગી. લગભગ 1 કલાક પછી અચાનક જ આદિત્ય ઘરે પાછો આવ્યો. તે પોતાની એક જરૂરી ફાઇલ ઘરે જ ભૂલી ગયો હતો. જેવો તે પોતાના રૂમમાં પહોંચ્યો તો તેની નજર પથારી પર પડેલા રિયાના મોબાઈલ પર પડી. કદાચ ઉતાવળમાં તે પોતાનો ફોન ઘરે જ ભૂલી ગઈ હતી. ફોન સાયલેન્ટ પર હતો અને કોઈ સમીરના નામથી કોલ આવી રહ્યો હતો. આદિત્યએ તરત જ ફોન ઉપાડ્યો તો સામેથી એક માણસનો અવાજ આવ્યો, રિયા, તું હજુ સુધી પહોંચી કેમ નથી રહી? હું ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું. આદિત્યનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેણે તરત જ ફોન કાપી નાખ્યો. તેને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. ત્યારે જ તેની નજર મોબાઈલમાં આવેલા મેસેજ પર પડી. તેમાં ઘણા મેસેજ હતા. જલ્દી આવ, હું ક્યારનો રાહ જોઈ રહ્યો છું. આદિત્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ જ સમયે પાછળથી નંદિની રૂમમાં આવી. તેણે આદિત્યની હાલત જોઈને પૂછ્યું, શું થયું આદિત્ય? તો આદિત્યની આંખો ભરાઈ આવી. ભાભી, હું બરબાદ થઈ ગયો. એમ કહેતા તેણે ફોન નંદિની તરફ લંબાવ્યો. નંદિનીએ મેસેજ વાંચ્યા. થોડીવાર માટે તે પણ બિલકુલ શાંત રહી ગઈ. તેને સમજાતું નહોતું કે શું કહે. જે રિયાને શારદાબેન આ ઘરની સૌથી સમજદાર વહુ માનતા હતા, તેના વિશે આવું કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેણે શાંત સ્વરમાં કહ્યું, હમણાં કોઈ ફેસલો ન લેતો આદિત્ય. પહેલાં પૂરું સત્ય સામે આવવા દે. બપોરે રિયા ઘરે પાછી ફરી. જેવી તેણે આદિત્યને ઘરમાં જોયો તો તેનો ચહેરો એક પળ માટે ઉતરી ગયો. પરંતુ બીજી જ પળે તેણે હસતા હસતા પૂછ્યું, અરે, તમે આજે આટલા જલ્દી આવી ગયા? આદિત્યની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે ગુસ્સામાં કહ્યું, કોણ છે સમીર? તે પહેલીવાર આટલા ઊંચા અવાજમાં બરાડ્યો હતો. બહાર બેઠેલા શારદાબેન ગભરાઈ ગયા. શું થયું? રિયાએ એક પળમાં પોતાની જાતને સંભાળી લીધી અને અચાનક રડવા લાગી. મમ્મી, જુઓ ને, આ મારા પર શંકા કરી રહ્યા છે. શારદાજીએ તરત કહ્યું, આદિત્ય, શરમ નથી આવતી પોતાની પત્ની પર આવા આરોપ લગાવતા? આદિત્ય કંઈ કહે તે પહેલાં જ રિયા તરત વચ્ચે બોલી પડી, મમ્મી, મોટી ભાભી શરૂઆતથી જ મને પસંદ નથી કરતા. તેમણે જ આદિત્યના મનમાં મારી વિરુદ્ધ ઝેર ભરી દીધું છે. તો નંદિનીએ તરત કહ્યું, રિયા, જૂઠું ન બોલ. પરંતુ શારદાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બસ, હું પહેલાં જ સમજી ગઈ હતી કે આ ઘરની શાંતિ કોઈનાથી સહન નથી થઈ રહી. એકવાર ફરી કંઈ પણ જાણ્યા વિના આરોપ નંદિની પર જ આવી ગયો. નંદિનીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. આદિત્ય કંઈક કહેવા માંગતો હતો, પરંતુ પછી તેને યાદ આવ્યું કે તેની માં સત્ય જોવાને બદલે એ જ માનશે જે રિયા તેમને બતાવશે. બીજી સવારે આખા ઘરમાં અજીબ શાંતિ હતી. નાસ્તાના ટેબલ પર કોઈ કોઈની સાથે વાત નહોતું કરી રહ્યું. રિયા માથું ઝુકાવીને બેઠી હતી. ત્યારે શારદાજીએ પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા? તું આટલી પરેશાન કેમ થઈ રહી છે? રિયાએ ઉદાસી સાથે કહ્યું, કંઈ નહીં મમ્મી. એ જ સમયે આદિત્ય કંઈ પણ ખાધા વગર ખુરશી પરથી ઉઠ્યો અને બહાર જતો રહ્યો. શારદાબેન આશ્ચર્યથી તેને જોતા જ રહ્યા. આને આખરે થયું શું છે? તો રિયા તરત રડવાનું નાટક કરવા લાગી. મમ્મી, હવે આદિત્યને મારા પર ભરોસો નથી રહ્યો. શારદાબેન તેને ગળે લગાવી લીધી. હું છું ને દીકરી તારી સાથે. આગળના 2 દિવસ પછી આદિત્ય પણ રિયા સાથે ખુશ થઈ ગયો. પરંતુ તેણે કોઈને કહ્યા વગર રિયા પર નજર રાખવાનું શરૂ કરી દીધું. રિયાને લાગ્યું કે મામલો શાંત થઈ ચૂક્યો છે, એટલે તે ફરી પહેલાંની જેમ ચોરી છુપીથી ફોન પર વાતો કરવા લાગી. એક દિવસ તેણે શારદાબેનને કહ્યું, મમ્મી, હું બજાર જઈ રહી છું. ઠીક છે બેટા, જલ્દી આવી જજે. પરંતુ જેવી તે ઘરની બહાર નીકળી તો નંદિનીએ પોતાના દિયર આદિત્યને ફોન કરીને જણાવી દીધું. તો આદિત્ય પણ જલ્દીથી ઓફિસમાંથી રજા લઈને રિયાની પાછળ નીકળી ગયો. રિયા એક કાફેની સામે જઈને ઊભી રહી. થોડીવાર પછી એક યુવક ત્યાં આવ્યો, એ જ સમીર. બંને અંદર બેસીને હસતા હસતા વાતો કરવા લાગ્યા. આદિત્ય દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. જે છોકરીને તેણે પોતાની આખી દુનિયા માની હતી, તે તેના વિશ્વાસ સાથે રમી રહી હતી. ધ્રુજતા હાથોથી તેણે બંનેના કેટલાક ફોટા પોતાના ફોનમાં કેદ કરી લીધા. સાંજે જ્યારે રિયા ઘરે પાછી ફરી તો હંમેશાની જેમ સામાન્ય બનવાનો પ્રયાસ કરવા લાગી. મમ્મી, બજારમાં આજે બહુ ભીડ હતી. પરંતુ આ વખતે આદિત્ય ચૂપ ન રહ્યો. તેણે રિયા તરફ જોતાં કહ્યું, ભીડ બજારમાં હતી કે કાફેમાં? રિયાનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. શારદાબેન આશ્ચર્યથી બંને સામે જોવા લાગ્યા. શું મતલબ છે તારો? આદિત્યએ કંઈ પણ કહ્યા વગર પોતાનો મોબાઈલ કાઢ્યો અને ફોટા શારદાબેનની સામે મૂકી દીધા. શારદાબેન ધ્રુજતા હાથોથી ફોટા જોવા લાગ્યા. તેમના ચહેરાનો રંગ બદલાઈ રહ્યો હતો. તેમણે મોટા અવાજમાં પૂછ્યું, આ કોણ છે? આ એ જ માણસ છે માં, જેને રિયા ચોરી છુપીથી રોજ મળતી રહી છે. રિયા ગભરાઈ ગઈ. ના મમ્મી, આ બધું જૂઠું છે.
તમે મારી વાત સાંભળો. પરંતુ આ વખતે શારદાબેન પહેલીવાર તેને એક જોરદાર તમાચો જડી દીધો. નાલાયક! તે મારા પ્રેમનો ફાયદો ઉઠાવીને મારા જ દીકરાને દગો આપ્યો. હવે તેમને એક એક કરીને પાછલા ઘણા મહિનાઓની બધી વાતો યાદ આવવા લાગી. નંદિની પર લગાવેલો ચોરીનો આરોપ, દરેક નાની વાત પર સંભળાવેલા મહેણા. પહેલીવાર તેમને અહેસાસ થયો કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. ત્યારે જ રિયા રડવા લાગી. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મને એક મોકો આપી દો. પરંતુ આ વખતે શારદાબેનનું હૃદય ન પીગળ્યું. તેમણે કડક અવાજમાં કહ્યું, નીકળી જા મારા ઘરમાંથી. તે અમારા બધાનો વિશ્વાસ તોડ્યો છે. એમ કહેતા શારદાજી નંદિનીને સામે આવીને ઊભા રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેમણે બંને હાથ જોડી લીધા અને બોલ્યા, મને માફ કરી દે બેટા. તારી સેવા અને તારા ત્યાગને હું ક્યારેય ન સમજી. મેં તને ચોર કહી. આજે મને મારી દરેક વાત પર શરમ આવી રહી છે. નંદિની પણ પોતાની જાતને રોકી ન શકી અને શારદાજીને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મમ્મી, મા દીકરીના સંબંધમાં કોઈ માફી નથી હોતી. બીજી બાજુ રિયા રડતી રહી, માફી માંગતી રહી. પરંતુ આ વખતે કોઈએ તેની વાત પર વિશ્વાસ ન કર્યો અને તેને ઘરમાંથી કાઢી મૂકી. આજે રિયા પાસે બધું હોવા છતાં કંઈ જ નહોતું બચ્યું. જે લાલચ અને ચાલાકીથી તે નંદિનીની જગ્યા લેવા માંગતી હતી, તે જ લાલચે તેની પાસેથી તેનું પોતાનું ઘર જ છીનવી લીધું હતું. મિત્રો, દહેજ, સુંદરતા અને દેખાડો થોડા સમય માટે લોકોને પ્રભાવિત કરી શકે છે, પરંતુ અંતમાં સંસ્કાર જ કામ આવે છે. એટલે બીજાની વાતોમાં આવીને પોતાના સંબંધોમાં અંતર ન આવવા દો. કારણ કે વિશ્વાસ તૂટવામાં એક પળ લાગે છે, પરંતુ તેને પાછો બનાવવામાં આખી જિંદગી પણ ઓછી પડી જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર છે. થેન્ક યુ.